ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને ફીમાં જે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની છે। આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું, જગદીશ વિશ્વકર્મા ગેનીબેન ઠાકોર અને મહિલાઓ ઉપર જે બળંગા ફેંકે છે એના કરતાં જે વિદ્યાર્થીઓ પર અન્યાય થાય છે તેને લઈને વાતચીત કરે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલા વિદ્યાર્થીઓને જે ફીમાં અન્યાય થઈ રહ્યો છે એને લઈને શું કહી રહ્યા છે। ધોરણ 12 પછી જે પણ ઓબી સમાજના વિદ્યાર્થીઓની કોઈ પણ કોલેજમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના માટેની ફી આ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને એ ફી જાણીને તમે પણ ચોંકી જશો, જેમાં અસમાનતા છે। બંધારણ એવું કહે છે કે કોઈને અન્યાય ના થવો જોઈએ, બધા સમાન, પણ જ્યારે આ ફી નક્કી કરવામાં આવી કે ધોરણ 12 પછી કોઈને પણ કોઈ બી કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓનલાઈન ફી, જેમાં ઓબીસી માટે 300 રૂપિયા અને ઈડબ્લ્યુએસ માટે 150 રૂપિયા, આ સમાનતા છે। ઈડબ્લ્યુએસની 150 કરવામાં આવી એનો કાંઈ આપણે વાંધો વચકો નથી, 100 કરી દો, અમને કંઈ વાંધો નથી, પણ અમારે 300 કેમ ભાઈ? હે, શું ખરેખર ઈડબ્લ્યુએસમાં આવતા લોકો જાતિવાદનો ભોગ બને છે ખરા? આ ખાલી વિચારજો। તો નહીં બનતા હોય, આર્થિક રીતે સદ્ધર નહીં હોય, પણ જાતિવાદનો ભોગ ખરેખર નહીં બનતા હોય, આ વિચારજો તમે। અને આરક્ષણનો મૂળ હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત રહ્યા છે તે દૂર કરવા માટેનો છે। આપણે તો આઝાદીના 75-76 વર્ષ જેવું થઈ ગયું, હજી પછાતપણું દૂર થયું નથી। અને એમાં પણ નોકરી તો ખવાય છે, કોઈ બી નોકરી તમે જોઈ લ્યો। અને આંકડાઓ અમારા અમદાવાદથી પ્રોફેસર ડૉક્ટર પીસી રાઠોડ સાહેબ મૂકે જ છે, અમે પણ મૂકીએ છીએ કે 60% વસ્તી હોવા છતાં 70% લેખે ભરતી થતી નથી। એ બાબતે પણ ઓબીસી સમાજનો એક પણ આગેવાન સત્તા પક્ષનો બોલવા માટે તૈયાર નથી, વિરોધ પક્ષનો નેતા એટલો ખુલીને વિરોધમાં પણ આવતો નથી। આ વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડે। નોકરી તો ખવાય છે, હવે ફ્રીમાં પણ અન્યાય થઈ રહ્યો છે તો તેના માટે અવાજ કોણ ઉઠાવશે? ઓબીસી સમાજમાંથી આવતા ભાજપના ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કહેવા માગું કે ભાઈ, કાન આંખ આ બધું છે તો ખોરી ને। ગેનીબેન વિરુદ્ધ, મહિલા વિરુદ્ધ બણગા ફેંકવાનું બહુ તમને મજા આવે છે। આ ઓબી સમાજના વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે તેના વિશે પણ 2 શબ્દ બોલજો, કે પછી તમારા મોવડી મંડળ, તમારી ઉપર જે બેઠેલા તમારા જે શેઠ છે, તમારા જે માલિક છે, તેની સામે તમે અવાજ નહીં ઉઠાવી શકો। ગુલામ ક્યારેય પોતાના માલિક સામે અવાજ ઉઠાવી શકે નહીં। આ વાત ઓબીસી સમાજના દરેક વ્યક્તિને, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, કોળી, ઠાકોર, કોળી, પટેલ, સથવારા, પ્રજાપતિ, ચૌધરી, ઓબી સમાજની 146 જ્ઞાતિઓ છે, તે બધાએ આ મગજમાં ઉતારી લેવાની જરૂર છે કે ગુલામ ક્યારેય પોતાના માલિક સામે અવાજ ઉઠાવી શકે નહીં।
એટલે જ્યારે તમારી નોકરીઓ ખવાય છે, જ્યારે આ ફી બાબતે અન્યાય થાય છે, ઓબીસીનું કટઓફ ઊંચું જાય છે, આ એક પણ બાબતે આ ગુલામો ક્યારે અવાજ ઉઠાવી શકશે નહીં. કેમ કે એને પ્રોટોકોલ નડે, એની ટિકિટ કપાય, એને ખાતું સારું ના આપે, તેનું રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીએ. ચિરાગ ઝાલાની વાતે તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.